संसार समुद्र माधे समर्जितो में शरणागतिमास्ति गुरुर्कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घमोका विश्वेशपादाम्बुज दीर्घलोका अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानज्योतिर्प्रवादिशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ज्ञान की गेंद कर सुरत का दंड कर खेल चौगान मैदान माई। ज्ञान की गेंद कर सुरत का दंड कर खेल चौगान मैदान माई। जगत का भरमना छोड़ दे बालके आगी जा भेष भगवंत माय। भेष भगवंत की शेष महिमा करे शेष के शीश पर पैर धारे। कहे कबीर कोई संत जन जो हरि कर्म की रेख मेघ मारे। कहे कबीर कोई संत जन जो हरि कर्म की रेख मेघ मारे। ज्ञान की गेंद कर सुरत का दंड कर खेल चौगान मैदान माय। परम वंदनीय सृष्टि संता भरता पूज्यपाद अधिष्ठाता देव भगवान रामचंद्र परमात्मा संत समाज भक्त मंडल साधना संपन्न साधक वृंद उपासक महोदय वडील वर्ग श्रद्धावान मातृशक्ति भाइयों बहन। रात चालती थी गुरु पूनम અને વક્તાઓએ એના જીવનની અદ્ભુતિ અને અદ્ભુતિ સાથે અનુભૂતિ ઠાલવી તમારા મારા બધાને સમક્ષ
ગુરુ પૂનમ કોઈ તિથિ નથી. જેમ રામનવમી તિથિને સાથે બાંધી છે આપણે કે રામનવમી ભગવાન રામનું પ્રાકટ્ય, કૃષ્ણ જન્માષ્ટમી, એ બધી તિથિઓ સાથે બાંધેલા પર્વો છે. ગુરુ પૂનમ કોઈ તિથિની સાથે બાંધેલું પર્વ નથી. ગુરુ પૂનમ આપણી ભારતીય સંસ્કૃતિનો સ્તંભ છે, થાંભલો છે. અને એ અધિક થાંભલો આજ સુધી હાલ્યો નહીં, હાલશે પણ નહીં. જ્યાં સુધી જગતનો દંડેશ્વર આ પ્રકૃતિ ઉપર પોતાનો કાબુ મેળવીને તમને મને નિયંત્રણમાં રાખે છે, ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ અડિગ છે. જ્યાં સુધી તમારે મારા જીવનમાં ગુરુનો પરાક્રમ, ગુરુ મહારાજના આશીર્વાદ, સુખી ભવેતમ સુખી ભવેતમ એ પ્રકારની એના અંદરમાંથી લહેર ઉઠ્યા કરે, ત્યાં સુધી આ ભારતીય સંસ્કૃતિનું થાંભલો ગુરુકુળનું હાલશે નહીં. આજના દિવસે બધા ગુરુ ભક્તો પોતાની જિંદગીમાં ખુમારી સાથે પરમાત્માની પૂજા કરે છે, એક મસ્તીની અનુભૂતિ કરે છે. મસ્તીની અનુભૂતિ અને ખુમારી એ જિંદગીમાં ગુરુ પૂનમના દિવસે જેટલી પ્રગટ થતી હોય બીજા પર્વોમાં પ્રગટ થતી નથી. આજ બધા ગુરુના લાલ મદમસ્તીમાં છે, પરમાનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ભારતમાં નહીં આખા વિશ્વમાં આજ ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવાય છે. ગુરુ મહારાજની કૃપા, એને દયાની ધાર જે તમારા મારા પર ઉતરે સતત, જેની તમને મને જાણકારી નથી, એ દયાની ધાર જેને જેના ઉપર ઉતરી રહી છે, જે મસ્તીમાં છે, એ આખા વિશ્વમાં, આખા ભારતની સંસ્કૃતિ આખા વિશ્વમાં છે. જ્યાં જ્યાં આપણા ભારતીય વિશ્વમાં ગયા છે, દેશોમાં, અન્ય દેશોમાં ત્યાં એ પ્રસંગ ઉજવે છે. ગુરુ પૂનમનું મહત્વ તો અત્યંત ઉદ્ધવતાને સાથે ઉજવે છે. તો આજ તો આ વિશ્વનો દિવસ છે. ભારતીય સંસ્કૃતિને સ્તંભ રૂપમાં ફોડી નાખી અને અડિગ કરવાનો દિવસ છે. એ સ્તંભ ઢીલો ન પડી જાય એના માટે તમારી મારી કુરબાનીની આવશ્યકતાનો દિવસ છે. અને એના માટે આપણે બધા તત્પર છીએ, એના માટે આપણે બધા કુરબાન છીએ કે અમારી જિંદગીમાં ગુરુ તત્વ પ્રકાશ પામે, અમારી જિંદગીમાં ગુરુ તત્વ જાગૃતિ લાવે, અમારી જિંદગીમાં ગુરુ તત્વ અમારી જન્મ જન્માંતરની સુસુપ્તિને ખતમ કરે અને અમને બે ડગલા પરમાત્માનું ચાલવા માટે અગ્રેસર કરે. ગુરુ કાયમ માટે પોતાના શિષ્યનું હિત ચિંતન કરતા હોય, અને બીજું કામ નથી હોતું. તમારે મારે 50 કામ હોય અને 50 અધૂરા રહે. તમારા મારા ધારેલા કોઈ કામ ક્યારે પૂરા થયા નહીં, તે થશે પણ નહીં. પરમાત્માના ધારેલા કામ બધા કાયમ માટે પરિપૂર્ણ થાય. રિઝલ્ટ અદ્ભુત આવે, પરમાનંદમય રિઝલ્ટ આવે. પરમાત્માના ધારેલા કાર્યોને તમારા મારા ધારેલા કાર્ય એ સફળ ન થાય. એટલા માટે શાસ્ત્રોમાં મહાત્માઓ વારે વારે બોલે, હરિ ઈચ્છા બલવાન ભવાની. શંકર ભગવાન બોલ્યા, ભવાની કોઈ પણ કાર્ય થાય તો પરમાત્માની ઈચ્છા પ્રમાણે થાય છે, અને એમાં તમારું મારું બધાનું ભલું છે એમ કહીને પરમાત્માને સ્વરૂપ કરી શંકર ભગવાન પાર્વતીને સમજાવે. હરિ ઈચ્છા ભગવાન ભવાની જાણીને સકહી સિંધુ મુનિ જ્ઞાની. મુનિઓના ઢગલા, જ્ઞાનીઓના ઢગલા ભેગા થાય તો એ પરમાત્માની પ્રકૃતિની કળાને ઓળખી શકે. તો ભારતીય સંસ્કૃતિના થાંભાને પકડી રાખવા માટે તમને મને આપણા ગુરુએ જલાવી દીધું હોય તો છૂટી ન જાય. સંસ્કૃતિમાં આપણે કાયમ માટે પલળતા રહીએ. સંસ્કૃતિ તમારા મારા રૂમાળામાંથી પ્રગટ થાય એ પ્રમાણે આજનો દિવસ તમને મને ઉત્થિત કરવા માટે, પાછો જાગૃત કરવા માટે કે થાંભલો ઢીલો ન પડી જાય, થાંભલો પકડી રાખ્યો. ભારતીય સંસ્કૃતિનો જે રસ છે એ
એ રસ જેવો રસ બીજે કાંઈ નથી. એ ગુરુ તત્વમાં તમને મને સમજણમાં થોડું આવે છે. એના શિષ્યોના બધા ભ્રમ ભાંગવા માટે સદગુરુ સતત પ્રદક્ષિણા કરતા હતા. મારા સંતો મહાત્માઓ પહેલા પોતાના આશ્રમોમાં ઓછા રહેતા હતા અને પરિભ્રમણે વધારે કરતા હતા. ગામડે જાગૃતિ અલેખ જગાડતા હતા. આશ્રમમાં આરામ ઓછો કરે, ગામડે વધારે પડતો પ્રયાસ કરી જનતાને જાગૃત કરે, એ એનું ધર્મ. સંત કબીરને એકવાર પૂછેલું ધર્મદાસ કે બાપજી થોડાક દિવસે આરામ કરતા હો તો કાશીમાં આશ્રમમાં. પૈસા બોલ્યા ધર્મદાસ મેં આરામ કરને को नहीं आया. જ્યાં સુધી દુનિયાનો આખરી માણસ જાગૃત ન થઈ જાય, શું કે ન થઈ જાય, જ્યાં સુધી હું સોઉં નહીં ઊંઘ તો કોણ જેમ દીકરીને પરણાવી દીધી હોય, નાની છેલ્લી દીકરીને અને પરણાવ્યા પછી સારું ઠેકાણું મળી ગયું હોય ત્યારે એક દીકરીનો બાપોને હાસ કરે પછી અઠવાડિયે ઊંઘે. પણ મારે તો હાસનું તો મને આ વાતાવરણ લાગતું નથી. સંસારમાં જ્યાં બાળું ત્યાં દુઃખી, ત્રસિત, ગરીબ, દીન, જ્યાં સુધી સંસારનો આખરી માણસ સુખી ન થઈ જાય ત્યાં સુધી ધર્મદાસ હું ઊંઘીશ નહીં. એટલે કઈ બોલના મત કે બાબી આરામ કરો. સંસારના પ્રાણીઓ તરફડતા હોય મને આરામની વાત કરો છો તમે? હું આરામ નહીં કરું, મને કોઈ દિવસ વાત નહીં કરતો આરામની. આવા અમારા મહાપુરુષો સતત ભારત વર્ષના ગામડે ગલીએ ફરીને તમને જાગૃત કર્યા. એનો ઉપકાર આપણે ભૂલી ગયા. અત્યારે તમને મને વિકાસ લાગે છે, પણ વિકાસ એટલા બધા ખાડા ગાળ્યા છે ને એ ખાડામાં આપણે પરિસ્થિતિ પાછા ઊંચા નહીં આવી. વિકાસના ખાડા નર્કના ખાડાઓ કરતા વધારે પડતા ભયંકર છે કે તમને મને હજી સમજાતો નથી. વિકાસના ખાડામાં પડવાની મારા સંતોષ ના પડે. પરમાત્માની પ્રકૃતિની સાથે પોતાની જાતને જોડવા માટે ના પાડેલી. આપણે આપણી જાતના પ્રકૃતિ સાથે નથી જોડતા. પ્રકૃતિની સાથે આપણી જાતને જોડ્યા વિના આપણી જિંદગાનીમાં ધર્મના લહેરતા નહીં આવે. ધર્મ જ્યારે ઉતરશે મારામાં ત્યારે ભારતીય સંસ્કૃતિને ઓળખશું, જીવનમાં અપનાવશું, એનો ડોઝ લઈશું, પચાવશું, પચાવ પછી પાત્રતા લાવશું. પચે તો પાત્રતા આવે. આ બધી પ્રક્રિયા બાકી પડી છે આપણે વિકાસના ખાડામાં કૂદવા મળે, ઊંડાઈ જોઈ નથી. સંતો મહાત્માઓ તમને મને એટલા માટે જાગૃત કરે કે તમારું મારું જીવન પ્રકૃતિ સાથે બંધાયેલું છે. પ્રકૃતિને લીધે આપણે આજ હાજર છીએ. પ્રકૃતિ જરીક મરોડ લઈ લે તો કાલે આપણે ગેરહાજરી થઈ જાય. આપણે બાહ્યાચારમાં વધારે પડતા ફસાઈ ગયા. બાહ્યાચારનો નશો એટલો બધો ચડી ગયો ધીરે ધીરે એવું દેખાય છે કે આપણો ધર્મ આપણા જીવનમાંથી નિષ્કાસિત થતો જાય છે. ધર્મમય જીવન જેટલો આપણા ડોહાઓ જીતાતા એટલો આપણે નથી જીવાતો. એટલા માટે જગતના બધા પ્રપંચો એ આપણા ધર્મને પાછું પાડે છે. ધાર્મિક લહેર તીર્થોમાં જાઓ તો, આશ્રમોમાં જાઓ તો, મહાત્માને મળવા જવાની કુટિયાઓમાં તો બાહ્યાચારનો વધારે પ્રભાવ તમને મને દેખાશે. અને જે ધર્મની ભક્તિની સુગંધ જે પહેલા આવતી હતી આશ્રમના પાસેથી નીકળ્યા હોય તો જે ભક્તિની સુગંધ તમને મને આકર્ષિત કરતી હતી. બાકી મળતા જઈએ. કુટિયા છે ને, કુટિયા બાકી બિરાજમાન હશે. બાકી આખી રાત ભજન કર્યું હશે, આખી રાત પરમાત્માની પીધા હશે. એ પીધા પછી પરમાત્માની સુગંધ આ મહાત્માની કુટિયામાંથી બહાર આવે છે. એવા બાપીને મળવાનું મન થતું તો ખીચાઈ જતા હતા. ખીચાઈને કુટિયામાં જતા હતા. તો મહાપુરુષ પરમાત્માની ખુમારી વાળો દિવ્ય તત્વ બિરાજમાન હોય એવા નથી દેખાતા. બાહ્યાચાર અને જેને તમારે અમે વિકાસ કહી હતી વિકાસશીલતા એને આપણા ધર્મના હાનિ કરી છે, ધર્મના પાછી પાડ્યું છે. અત્યારે જ્યાં ત્યાં પ્રસંગો મોટા મોટા થાય ત્યાં ટોળા ભેગા થાય, ભીડ ખૂબ ભેગી થાય.
જાગૃતિ નથી થઈ. ચિંતાનો વિષય છે. આપણે ભારતીય સંસ્કૃતિનો થાંભલો ક્યાંય પાછો હચમચી ન જાય, ઢીલો ન પડી જાય, એ બધાની જવાબદારી તમારી મારી છે. એ જવાબદારી લઈને તમારે બધે જીવન જીવવું છે. જો ભારતીય સંસ્કૃતિ નર્મદા છો તો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તમને મને જો સદભાવના છે, એને પ્રત્યે દિવ્યતા તમે મને અનુભવતા છો, તો એ થાંભલો ઢીલો ન પડવું જોઈએ. તોડવાની જરૂર નથી. કાગડાને જો હંસ એકાદો તો ચાલે. શિયાળિયા આખી રાત ઊંઘવામાં કરતા હોય તો કાંઈ નહીં થાય. સિંહ જો એક ત્રાડ મારે એટલા બધા શિયાળિયા દબી જાય નગરમાં. એકાદો સિંહ જોઈએ જે આ જિંદગીમાં કરી દેખાડે. એવો સિંહ જોઈએ જે પરમાત્માને પીનારો પાત્ર નીવડે. આવો ગુણનો કોઈ લાલ જોઈએ જેને જગતમાં મગન થવાની, મસ્તી થવાની પ્રક્રિયાની જાણકારી થાય. જગતમાં મગન થવાની પ્રક્રિયાની જાણકારી નથી માર ખાઈએ છીએ. બહારના કરેલા કોઈ પણ કર્મ ધર્મના નામ પર તમે આમ ઉભા કરીએ છીએ, એ ક્યારેય જીવનમાં પરિવર્તન નહીં લાવે, આત્માને ન અડે. તમને પુણ્ય થશે તો સ્વર્ગ મળશે, દુનિયાના આશ્ચર્ય મળશે, ઐશ્વર્યમાંથી તમને જગતના અંદરમાં ભોગ ભોગવાની પ્રક્રિયાઓ મળશે, પણ આત્માને ન અડે. હવન કહેશે તો નહીં અડે, યજ્ઞ કહેશે તો નહીં અડે, હિમાલયને ટોંકે ચડી જશે તો નહીં અડે, ગંગાના તળિયામાં કૂદી જશે તો નહીં અડે. આત્માને ઓળખવા માટેની પ્રક્રિયા બીજી છે. આત્માને ઓળખશો એટલે આવું આપણે પરમાત્માને અડી ગયા. આત્માને ઓળખવાની પરમાત્મા બે આંગળ છેટા, બહુ લાંબા છેટા નહીં. સાચા ગુરુ તમને આત્માનું જ્ઞાન આપે, આત્માનો ગ્રંથ તમને વંચાવે. ભાગવતની કથા ઓછી કરે પણ આત્માની કથા કરે. એ કથા કર્યા પછી એને તમારામાં સ્થાપિત કરે તો જ સાચા ગુરુને તમારા જાગૃતિ આ પ્રક્રિયામાંથી આવી છે. કોઈમાં તમારા ઘરમાં અઠવાડિયાનો હવન ચાલતો હોય, પૂરો થઈ ગયો, 9 દિવસ પાછા તમે હવન બચ્યું પછી બહાર આવ્યા, ઘર બહાર ગોર બાપાને રવાના કરી દીધા, બ્રાહ્મણો ચાલ્યા ગયા. અને પછી તમારી ઓલી જે પહેલા જિંદગી હતી અઠવાડિયા પહેલી, એ પછીની જિંદગીનો કાંઈ ફરક, કોઈ ફરક નહીં આવે, કોઈ ચેન્જ નહીં. આત્માને અડ્યોની ચેન્જ ક્યાંથી આવે? તમે કોઈ પણ સાધના કરો, કોઈ પણ ભજનીય પ્રક્રિયાને જીવનમાં અપનાવો, એ તમારા આત્માને અડનારો જે હશે તો જીવનમાં પરિવર્તન આવશે, આંખોમાં ખુમારી આવશે, ચહેરા પર ચમક આવશે. ખરેખર રાતે કોઈ 2 કલાક બેઠો હોય, ગુરુનો લાલ, પરમાત્માનો બંધો રોજ 2 કલાક બેઠતો હોય તો તમે જો મહિનામાં એના તમારી ધર્મની આવશે, એ પ્રક્રિયાની આવશે, એ પરમાત્માની ઝલક આવશે, એ આશી બની જાય. પરમાત્માની આરસી, પરમાત્માનો અરીસો ક્યાં છે? કોઈ પૂછે તમારા ઘરમાં અરીસા છે? સાધુની જાડીમાં, સાધુની કુટીયામાં તો અરીસા હોય નહીં. કોઈ પૂછે પરમાત્મા જોવા માટે અરીસો? પરમાત્મા કા અરીસા સાધુ કી હૃદય. જેને પરમાત્માની સાથે પોતાનો સમય જોડ્યો છે એ પરમાત્માનો અરીસો છે. સાધુ એ સાધુને જોજો, એને જોશો તો તમને ઝાંકી આવશે ને ચહેરા પર. તો પરમાત્માની ઝાંકી નહીં આવે તો તમને મને છેતરવા માટે રાત કાઢી પડી છે, રાત જાગ્યો નહીં. આત્માને અડનારી કોઈ પણ પ્રક્રિયા છે તો તમારા ચહેરા પર ચમક આવે, પરમાત્માની ઝાંકી આવે, પરમાત્માની તમને ઝલક આવે. બીજી બધી પ્રક્રિયાઓ દુનિયાની જે છે ક્યારેય તમારી મારી જિંદગીમાં પરિવર્તન ન લાવી શકે, કારણ એ બધી આત્માને અડનારી નથી. એ તમને સ્વર્ગમાં લઈ જાય અને સ્વર્ગના ઐશ્વર્ય આપે. ઘણી વસ્તુ એવા હોય પ્રકરણ કે અહીંયા જગતની વસ્તુઓ મળી જાય, જગતના પદાર્થો મળી જાય, ઐશ્વર્ય મળે, ધન સંપત્તિ ગૌરવ મળે, વાહવાહી પણ મળે. પણ એ વાહવાહી દુનિયા પૂરતી, એ વાહવાહીનું પછી ઉપર સ્થાન નથી કાંઈ. સંતો મહાત્માઓ સત્ય પદાર્થક હોય, સત્યના પદ પ્રદર્શક હોય તો એ તમને આત્માને અડવાની વાત કરશે, આત્માને અડાડી છોડશે. બધા તમે જાણો છો, રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ ગયા, પૂછ્યો आपने परमात्मा को देखा है? जठामल, हाँ मैंने देखा है. जैसे तुमको देखता हूँ ना
उसे ज्यादा नजीक से देखा है। તમે તો મારાથી થોડા दूर છો। नाम तो नरेंद्र गया। तुम जितने मेरे नजदीक हो ना, उससे ज्यादा नजदीक में परमात्मा को देखा और देख रहा हूँ। ये तो मैं नरेंद्र प्रभु में पड़ा, स्पर्श કર્યું, હાથનો આશીર્વાદ આપ્યો। ગુરુનો વાક્ય નીકળ્યો મોઢામાંથી, પરમાત્મા કો દયા અત્યારે બીજો સ્પર્શ, એ બે વાત થઈને નરેન્દ્રમાંથી એક જ બની ગયા। ઝપટ करण जगत करण बीजो लाभो सत्संग नहीं, एक शब्द बोले हाँ मैंने परमात्मा को देखा है, और बीजो माथे स्पर्श કર્યો, એ મહાપુરુષના આત્મા સ્પર્શ છે, મોઢા નીકળેલો રેણ એ બે ભેગા થયા, નરેન્દ્ર અંદર ચડી ગઈ આંખો। એને હવન કરવાનું નહીં કીધું તો परमात्मा को देखना तो था हवन कर, परमात्मा को देखना तो कीड़ियों सींच कीड़ियों काली गायने बोला रोक लगे છે, કાળા કૂતરાને ખવડાવે છે। શું તમને ફેવરે છે લોકોએ? અને કોણ જાણે તમે વાંકા થઈને ફર્યા કરો છો? આત્માને અડનારો કોઈ ચુંબક તમને મને મળે, એના માટે ક્યારેક પ્રાર્થના તો કરો છો તમે ઈશ્વરને કે મારો આંખો એમને ત્યારે જવાનું। નારદજીને પૂછ્યું કોઈએ, રાવણની શું દશા થઈ? ભગવાન રામ મારી નાખ્યા પછી નારદજી કે ભાઈ કયા જન્મની વાત કરો છો? રામ તો ઘણી વાર રાવણને માર્યું છે। રાવણને કઈ આ ત્રેતામાં નહીં, ઘણા ત્રેતા આવ્યા, ઘણા ત્રેતામાં રાવણને તો માર્યા છે, તમે કયા ત્રેતાની કયા સમયની વાત કરો છો? નારદજી કે મેં જોયો પોતે કઈ વાર રામ રાવણ માર્યો, કઈ વાર સીતા પરણી, સીતાના 1000 વાર પરણી મેં જોયો છે, મેં લગ્ન કર્યા છે। નારદજી કે રામજીએ સીતાના 1000 વાર પરણી તો 1000 જન્મ લીધા છે ને, ઘણી વાર રાવણને માર્યા છે। કઈ વાર રામે રાવણ માર્યો, કઈ વાર સીતા પરણી, કઈ વાર હનુમંત લંકા જાળી, शेषनाग सिर पर धरी धरणी, 1000 बार शेषनाग धरणी धीरे धीरे मरी गया, बीजा शेषनाग आया, बीजा शेषनाग नंबर धरणी, ये मैं घणी बार ये શું વાત કરું તમને? शेषनाग કેટલી વાર ધરણીને ધારણ કરી એ વાત કરું, કેટલી વાર સીતા પરણી એ વાત કરું, હનુમાન કૂદી કૂદી લંકા 1000 વાર જાય એ વાત કરું, કઈ વાત કરું? કહે કબીર સુનો ભાઈ સાધો, અદ્ભુત उस प्रभु की करणी, એની કરણીને તો પૂછશો નહીં, એટલે ભળવા માટેની યુક્તિ કરો, ઇતિહાસને પૂછો। તમારે મારા માટે ઇતિહાસ પૂછવાની, ઇતિહાસને છૂટવાની આદત છે આપણે। ઇતિહાસ તો બહુ લાંબા લાંબા હતા, હજારો જન્મનો। કલ્પ હરે લે અવતારા, કલ્પમાં સમય સમયમાં યુગ યુગમાં અવતાર થયા જ કરે છે। એની લીલાની એની ચિંતામાં ન પડો, પણ આપણી ચિંતામાં પડો। મને જે એટલો ટાઈમ મળ્યો છે 100 વર્ષનો કે 50 વર્ષનો, એ સમયમાં મારો ડંકો વાગી જાય, પરમાત્મા એવો કંઈક સોર્સ મને ભેગો કરી દે। એવા સોર્સ માટે આવો કોઈ કલાકાર હોય જેને પોતાની જિંદગીમાં પરમાત્માના નામને સાથે પોતાને જોડી એનું સ્મરણ કરતા કરતા નામનું ખજાનું ભર્યું હોય અને ભરતા ભરતા પછી ઉભરવા માંડ્યો હોય, તો તમારા મારા સાવ શૂન્ય ક્યારેય કંઈ નહીં કર્યો હોય, ત્યારે મંદિર નહીં ગયા હોય, કોઈને નમસ્કાર નહીં કર્યા હોય, મારો તો નમાયો નહીં હોય, પણ આવા સંતને મળી જાય તો એના પાસે બેલેન્સ ઘણું ટ્રાન્સફર કરી દે, ખાતામાંથી ટ્રાન્સફર કરી દે। તમારા ખાતામાં કાંઈ નહીં હોય, એને લાગે તો મારી પાસે તો દુનિયા ભરેલું છે, મારી પાસે તો આખો ભરેલો છે, અબર ભરેલો, આખો આવાસ પર ભરેલું છે, શું કરશે? આ દિન એ વિચારો ક્યારે આ જિંદગીમાં અલગને ક્યારે ઓળખશે? એવા દયાળુ સંત પોતાના બેલેન્સમાંથી કાંતો ટ્રાન્સફર કરીને તમારું ખાતું ભરતું કરતા। પણ આપણે સંતના સમાજમાં ગયા હોય તો, સંત સમાજમાં ગયા પછી એના સાથે આપણે જાતે ભેગવા માટે તૈયાર થયા હોય તો, ક્યારેક શ્વાસોશ્વાસમાં પરમાત્માના નામનું સ્મરણ કર્યું હોય તો, નાના નાના બાળકો જાણતા હતા, તમને મને આ નામના સ્મરણની ખબર નહીં, બહુ ચિંતા જેવું છે।
બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, એજી કોઈ બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, એ તો અજંપાના જાપત ને સહજ જપો હે. શું અમારે ધ્રુવ ને પહેલા આટલી વાત કરી એ જાણતા હતા અજંપાના જાપને. અજંપાના જાપને ધ્રુવને પહેલા જાણતા હતા એટલે પરમાત્માની પાસે ફરતો હતો. અમે થોડા અજંપાના જાપ શીખી લઈએ ને, આમ તો બધા બુદ્ધિશાળી કલાકાર છો, બધા બધી જાણકારી છે, હોશિયારીમાં કોઈ તમે પાછા નથી, પણ અજંપાના જાપ વળી જાપી નથી એનો માર ખાઈ ગયા. અજંપાના જાપ જે જાણતો હોય એના સાથે પરમાત્મા એકમેક થઈ ગયા. એ ભગત ના પડે તો પરમાત્મા ભળી જાય એ માર્ગે. અજંપાના જાપ નારદજીએ ધ્રુવને શીખવાડેલા. ધ્રુવ અજંપાના જાપમાં લાગી ગયો. ગુરુએ જે કીધું એને અપનાવ્યું. શિષ્ય એનું કહેવાય નામ જે ગુરુ બોલતા હોય એ ગુરુના વેણ પર ડગલે અને પગલે એક સરખો ચાલતો જાય. કઈ વળાંક ન લેતો હોય તો ગુરુની નજર દ્રષ્ટિ એના પર હોય, અને ગુરુની દૃષ્ટિમાં પરમાત્મા હોય. એની પાછળ પરમાત્મા સહેજમાં ચાલતો જાય, સહેજમાં ચાલતો જાય, એની ભક્તિ બનતી જાય. ગુરુજી કીધું અજંપાના જાપ છોડતો નહીં દીકરા. અને 5 વર્ષનું બાળક વાતને માને છે. 5 વર્ષ વાંધો છે. 5 વર્ષનો બાળક વાત પકડી લીધી. અજંપાના જાપ શરૂ કરી દીધા. તમારા ગુરુ નારદજી બોલે તો શંકા ન હોય. અને જગતનો જગદીશ છેમાનામાં પ્રસન્ન થઈ ગયો. આપણે 66 પ્રસન્ન થયો. છેમાના પ્રસન્ન થઈ ગયો. વિષ્ણુ નીચે આવ્યા. આખો જંગલ ભરાણેલો હતો ઋષિ મુનિ મહાત્માઓથી. જોગી જંગમ જપ્યા તપ્યા સંન્યાસી સેવડા ગુફાઓમાંથી નીકળ્યા હતા. આ પ્રકાશ કેમ થયો? સૂર્યનો પ્રકાશ આવો ના હોય. આ તો દિગંતને પ્રકાશિત કર્યા. પ્રકાશ ક્યાંથી આવ્યો? બધા બહાર નીકળ્યા ગુફાઓમાંથી. ગુફા પ્રકાશિત થઈ ગઈ. એ ગુરુનો લાલ હોય તો તમારા મારા 1000 નુગરાઓને પ્રકાશિત કરે, બુદ્ધિવાર બનાવે. એક લાલ જોઈએ ભેગા થઈ ગયા બધા. વિષ્ણુ ભગવાન નીચે ઉતર્યા. હજી પ્રહલાદ કઈ બોલે કે ન બોલે કે બાપજી પધારો પધારો. એટલે પછી દોડીને પાછું ભરી લીધું ધ્રુવને. ઋષિમાં તો વાંધો ઉઠાવ્યું તો બાપજી આવો તો નિયમ નથી. તમારો કોઈ ભજન કરે, તમને કોઈ પ્રકટ કરી લે, ભક્તિ દ્વારા તમને પ્રસન્ન કરી લે તો તમે આવો છો ખરા, આશીર્વાદ આપવા અને એને વરદાન આપો છો. જાઓ તેરા બધા હો જાયગા. ક્યાં છીએ? તો બાપજી બસ મારી ભક્તિ ભણી જાઓ મળી रहेगी. બાપજી મારા આશ્રમ સુખ શાંતિ જાઓ, સુખ શાંતિ रहेगी. બાપજી મારી એ તકલીફ જાઓ. એને તમે આશીર્વાદ આપી અને ધન્ય ધન્ય બનાવીને રવાના કરી દેવો છો. પણ તમને બોલ્યાની ચહેરાની ભાષા કેમ જોઈ? આ તો નિયમ જ નથી. પરમાત્મા દૂર ઉભા હોય, ભગત એનો દૂર બેઠો હોય, આશીર્વાદ આપતા હોય, આશીર્વાદથી ધારા નીકળતી હોય ચેતનને, એનાથી એને ભલું થતો હોય અને પછી એને રાજી ખુશી રવાના કરી દેતા હોય. પણ તમે દોડીને પાછમાં કેમ મેળવી લીધું? આ તો વાત જ ખોટી છે ને. ભગવાન કે વાત ખોટી નથી હોય. ઘણા તો માંગી લેતા હોય, મને આ આપી દો, તે આપી દો, સ્વર્ગ વૈકુંઠ કોઈ વસ્તુ માંગતા હોય, જગતમાં સામ્રાજ્ય જોતો હોય, એ બધું માંગી લેતા હોય. પણ આ બાળકે કંઈ માંગ્યો નથી અને એના પાસે અજંપાના જાપ હજી ચાલુ છે. હું એના પાસે મળવા આવ્યો છું તો અજંપાના જાપ બંધ નથી. શ્વાસોશ્વાસમાં મને અંદર ઉતારે છે, મને અંદર ઉતારે છે. એ મને અંદર ઉતારે તો મેં એને પોતાના મારામાં ઉતારવા માંગ્યું તો મારે વાત જ ભૂલી પડે ને. એને મારે છોડવું નથી, વરદાન નથી આપવાનું, એને ઘરે જવા દેવાનું નથી કે જા મજા કર, આનંદ કર. મારે તો એને પોતાનામાં ભેળવી લેવું છે. એટલે જેને ભેળવું છે તો મારે બાદ પડી પડે ને. ભગવાને બાદ પડી લીધી. ઋષિમુનિ બાદ ઉપર થઈ ગયા. તો આગળ હમણાં ના આવે. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ. યાદ રાખજો, થોડી યાદ રહે. એજી કોઈ બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ. બોલ્યા અજંપાના જાપ તમે સહજ પીવો પીવો. અજંપાના જાપ સહેજ છે. સહેજ માને શ્વાસ તમારા મારામાં સહેજમાં જાય છે ને.
એ જાય એમાં પરમાત્માનું નામ મેળવી દેવાનું, રામને મેળવી દેવાનું. શ્વાસ પાસ આવે તો રામને સાથે માયાના કથા બહાર કાઢી દેવાનું. શ્વાસમાં રામને રમાઈ લેવાની કળા છે. એ હજમવાનો જાપ છે. કે તમારા ઘરમાં રસોઈ બનાવતા જાઓ, તમારા કળશા પૂજાયા સાફ કરતા જાઓ, ઝાડુ મારતા જાઓ, ગાય ભેંસને ધોતા જાઓ, પણ શ્વાસની સાથે પરમાત્માને જોડો. પરમાત્મા તમારે શ્વાસ સાથે અંદરમાં જાય તો આખું તે ચેતન ચેતન બની જાય. ધ્રુવને કઈ વાત કરે? સદગુરુની વાત. સદગુરુમાં જમવાના આપણા નાના નાના બાળકો આ જગતના જગદીશોને બોલાવી લેતા હતા ધરતી પર. હવે કુળને નહીં છોડનારો, શેષ નાગને સયાપતિ ઊભો ન થનારો એને દોડીને આવવું પડે. વાત ભરી દીધું ન થાય એવું કામ કર્યું. ઘણા લોકો સવારમાં ઊંઘવા થાય, ટેવ હોય તો 3 વાગે શ્વાસ જાતા હોય તો શ્વાસ તો તમારે લેવા ન પડે. એને મેળે પ્રક્રિયા છે, અંદરમાં જાય. એમાં પરમાત્મા જે તમને મેળવીમાં પ્રસન્ન છે તો મેળવીમાં કરો, પણ એ મેળવીમાં અંદર ઉતારો. એને બહાર મંદિરમાં ને ફિટ કરો. ત્યાં દાખલા ન વગાડો, એ દાખલા અંદર વગાડો, અંદર ઉતારો. જેને તમે ગોગડાવાળીમાં જે કોઈ તમને યોગ લાગતો હોય એ તમારા ઈષ્ટદેવને તમારા અંદર ઉતારો, એને તમારે મય બનાવો, એને તમારા અંદર એક મિનિટ કરો. એ તમને વાત ભરે એવું કરો ને જિંદગીમાં. બહારની પ્રક્રિયાથી પરમાત્મા ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે. 1000 વાર લખજો, એને અંતર ઉતારશે તો જ અંદરના વિકારો બધા દૂર થાય. બાકી બહારની પ્રક્રિયાઓથી વિકાર દૂર ન થાય. વિકારો દૂર ન થાય તો પરમાત્મા સપનામાં નહીં આવે. વિકાર દૂર થઈ જાય તો વાત ભરવા માટે એ ઉતાવળો થઈ જાય, દોડીને આવે. અજંપાના જાવ તમે સહેજ પીવો, સહેજમાં પીવો, સહેજમાં પીવો. ભૂલી કેમ જવાય આપણે? ઘણા મહાત્માને મેં જોયા છે, આપણા જે ધબકારા થાય ને એ ધબકારાને સાથે નામને જોડી દેવાનું. ધબકારો થાય નામ લે, એ કે ધબકારો ખાલી ના જવા દે. પરમાત્માના નામને તમારા હૃદયના હાર્ટના ધબકારા સાથે જોડી દે તો હાર્ટના અંદરમાં તાજો પૂરું પડી જાય, પૂરું મખણ થઈ જાય. આપણે જીવથી બોલીને રામ રામ શ્યામ શ્યામ કેમ બોલતા હશે અને સમય કાપી નાખીએ, પણ આપણા ધબકારા સાથે પરમાત્માના નામ જોડી દે તો આપણું જે ચેતન બની જાય. એ કે ધબકારો ખાલી ન જવા દે. ઘણા તરીકા છે આપણે જાત સાથે પરમાત્માને જોડવાના. જે નામ જપો તે અંદરમાં જવા દો. એ નામ તમારી નાભી સુધી જાય, ધ્યાન રાખો. એ નામ પાછું ઉપર આવે તો પાછું તમારા અંદરથી માયાનો કચરો બહાર નીકળે. નામની જ્યોતિના પ્રકાશ આવે, માયાનો કચરો બળતો જાય, બળતો જાય, બળતો જાય. એ ચેતન બની જાય. જે ચેતન બને તેમાં સુગંધ આવવા માંડે. ભક્તિની સુગંધ આવતા આવતા આખો બ્રહ્માંડ એ આજુબાજુ જ્યાં રહેતો હોય એ વાતાવરણ ધન્ય બની જાય. પ્રકાશમય, ચૈતન્યમય, સુગંધમય. ભક્તિમાં સુગંધ છે, પ્રકાશ છે. ત્યારે બધું નાદ બોલવા માંડે. પરમાત્મા આવે તો એના માટે બીજી કોઈ ઓળખ નથી. જ્યાં તમને નાદ સંભળાય ત્યારે ગઝલમાં અંદરમાં ગુંજાર સંભળાય, ચકલી ચકચક કરતી હોય એવી, ઘોડા ગુંજાર કરતા હોય, ઘોડાનું ગુંજાર ફૂલ માટે એ ત્યાં નગારો વાગતો હોય મંદિરમાં, ઝાલર વાગતી હોય મંદિરમાં. આવો તમને જ્યારે અવાજ આવવા માંડે તો સમજ્યો કે હવે એ જગતનું જગદીશ પરમાત્મા મને મળવા માટે ધીરે ધીરે પદાર્પણ કરે છે. પરમાત્મા સ્વરૂપ એટલે નાદ. નાદ અને પ્રકાશ બે વસ્તુ જ્યાં છે ત્યાં પરમાત્માની પ્રગટ થવા માટેની સ્થિતિ છે. તમે ધ્યાનમાં ધ્યાન કરશો ત્યારે રાત્રિમાં તો આંખોમાં ધીરે ધીરે પ્રકાશ આવવા માંડે, ઝાંકી આવે. જેમ સવારનો સૂરજ ધીરે ધીરે ઉગતો હોય પછી પ્રકાશ પકડતો હોય એમ દૂરથી ઝીણી ઝીણી પ્રકાશની કિરણો આવે. સાધક જ્યારે બેઠો તો થાય, નહીં બેઠો તો નહીં થાય. મીરાબાઈના ગુરુજીને વાત કરે, બાપજી મેં જ્યારે ધ્યાનમાં બેઠો ને મને ઝીણો ઝીણો નાદ સંભળાતો હોય છે. આપણા આશ્રમ આજુબાજુ તો નદીના નાળાના કાંઠા છે, મંદિર તો છે નહીં, પણ નગારા વાગતા હોય, ઝાલર વાગતી હોય. એ નગારા ઝાલર વાગતા હોય ત્યાં પક્ષીઓ ચકચકાટ કરતા હોય આનંદમાં. એ ક્યાં થાય છે? ગુરુજી કે પરમાત્મા તમારી બાજુ ધીરે ધીરે ડગલે ડગલે આવે છે.
મને ઝીણો ઝીણો નાદ સંભળાય. સીધી સાદી બાઈ, બિચારી ભોળી વાળી બાઈ, કોઈ ખબર તતરાઈ જાણે નહીં. જે થાય એ ગુરુજીને કહે તો કામજી એવું થાય છે, એવું થાય છે. ચિંતા ન કરતી કઈ કરતી જા. ત્યારે બધું પરમાત્મા ધીરે ધીરે આવે છે. પૂર્ણનો પ્રકાશ તો ઝાંકો દેખાય ને, ધીરે ધીરે આવતા આવતા મીરા પ્રકાશનો ઝળઝળાટ થઈ ગઈ. રાણાની આંખો બંધ થઈ ગઈ. मीरा ये क्या जादू करती हो तुम बहन? मेरे घर में जादू करती हो? मीरा कहे राणा હું તો કોઈ જાદુ તો નથી કરતી. મારા જીવનમાં જે ઘટના ઘટે છે એ મારા ગુરુજીને કહ્યું છે. આ જીવન જે ઘટના ઘટે છે એ મારા જીવનનો પ્રત્યક્ષ અનુભૂતિ છે. ગુરુજી રવિદાસજી પોતાની ભક્તિ પોતાનું જ્ઞાન ટ્રાન્સફર કરી નાખ્યું મીરા પર. ત્યાં તારે એટલો બધો ન થાય. તું ક્યાં જીવનમાં ક્યાં જઈશ? અબલાની જાત જીવનમાં થાય તો નહીં જવાય. અને ભગવાન મંડળમાં તો અઘોર ઘાટી છે. મીરા તો કેમ ચડશે? મારી પાસે ભજનનો ખજાનો છે, એ ટ્રાન્સફર કરી દીધું. તમારા ગુરુને આવા પ્લીઝ કરો કે ખજાનો તમને ટ્રાન્સફર કરે અને તમારા જીવનને ધન્ય બનાવે. પણ કોણ જાણે ધન્યતા પ્રાપ્ત કરવા માટે ધન્ય ના હોઈએ. આપણે બહાર ફૂટાડવા, બહાર ફૂટી લઈને આવ્યા, બહાર ફૂટ્યા જવાના છીએ. મને ઝીણો ઝીણો નાદ સંભળાય. આપણી જિંદગીમાં આવી ઘટના ઘટે એટલા માટે અચૂકમાં હતા. ધ્રુવની વાત તો માનો મળને માનતા. લાખો વર્ષ પહેલા ધ્રુવ થઈ ગયા, પ્રહલાદ થઈ ગયા. એની જિંદગીની જે ઘટના ઘટી એની વાત એમને સહેજે સહેજ તમારા જાપ જપ્યા એમાં મારા પરમાત્માના પ્રસન્ન થઈ ગયા. તો વાત ભરી દીધી. તમને વાત ભરે એ તો જગદીશ્વર તે દિવસે આખા બ્રહ્માંડના અંદરમાં તમારી જે કોઈ ભાગશાળી નહીં. પરમાત્મા કૃપા કરે. બહારમાં ઓછા ભટકો, અંદરમાં જરીક અટકો. અંદરમાં જરીક ધ્યાન ધારણા સમાધિની ક્યારેક ક્યારેક ભાવના જગાડો. એ ખાલી ગ્રંથમાં લખેલા છે એ ધ્યાન ધારણા સમાધિના અંદરમાં પ્રકૃતિ અંદરમાં ખીલે, નાદ અંદરમાં ઝંકાર મારવા માંડે, આકાશ પુંજની છટા વિખરવા માંડે. આ વાતો સાચી હોય તો તમે કરશો તો મીરાના બાપની તાકાત હતી તો તમારો બાપ ક્યાં કમજોર છે? આપણો પરમાત્મા કમજોર નથી. એનું સારું લઈને જીવનના ધન્ય બનાવો. બહારની ભટકણ છોડીને અંદરમાં ઉતરવા માટેની કોશિશ કરો. યા કોઈ આવો સમર્થ હોય જેની પાસે ખજાનું ભરપૂર હોય અને ટ્રાન્સફર કરાવી તો એને પ્લીઝ કરો. એને જીવન કેવું છે એવું આપણે જીવનને બનાવો. તો તમને પૂછ્યા વિના ટ્રાન્સફર કરી નાખે. ગુરુ પૂનમ ટ્રાન્સફર કરાવવાનો સમય છે, એ તિથિ છે, એ સ્તંભ છે. મોનાના રૂમ નામના અરબ દેશના બહુ મોટા જબર વિદ્વાન, ગ્રંથો બહુ લખ્યા એને. સંસદ તબરે જેવા મસ્ત મહાત્મા ચાલ્યા આવતા હતા. એ બહુ મોટો વિદ્વાન છે. સેંકડો ચોપડા પડ્યા છે, બીજા લખતો જાય છે. કોણ આવ્યો કોણ ગયો એને ખબર નથી. એટલે ભજનનો વિદ્વાન સંસદ તબરે આવી અને એના ચોપડા ઉપાડી ત્યાં નદી બેઠી નાખી દીધા. ત્યારે એનું ધ્યાન ગયું ઉપર. कौन से लोग? अरे क्या बात है फकीर, ये मेरा सारा कुछ दिखावा. मेरी जिंदगी होनी कमानी से. आगे जिंदगी में जो अनुभूति प्राप्त करी जो लखों છું એ તમે નજર ના કરી. ગુસ્સે આવી ગયા. સમજત તબરે તો સંત હતા અને ગુસ્સો નહોતો કાંઈ. વિદ્વાન અંદર પુસ્તકોમાં ઢૂંઢવાથી પરમાત્મા નહીં મળે. પુસ્તકોમાંથી બહાર નીકળ. ગ્રંથોમાં ડૂબકી મારવાથી જિંદગી નકામી જાય છે. ક્યાંય ઝાંક નહીં આવે. આમાંથી બહાર નીકળી ગયા. પરમાત્મા તમને હું દેખાડી દઉં. મારી પાસે ખજાનો છે, એવો ટ્રાન્સફર બેઠું આવે. ટ્રાન્સફર કરતા હોય તો એ માણસ છે માણસ સુધી નાચ્યો નદીને કાંઠે. આવી અંદરમાં સત્યના સત્ય આપનારા આવા વલિયા પણ હોય છે. સંસદ કબરે જગ્યાએ શિખત જામે આખરી અબ તક આવું આખરી વલિયો થઈ ગયો કે કારણ વિના ઓળખાણ વિના તેના પર ઓળખાણ થઈ. ચોપડા લખતા લખતા જિંદગી થઈ ગઈ. નાખી દીધા પહેલી ઓળખાણમાં ટ્રાન્સફર થઈ ગયું. પરમાત્મા કૃપા કરે. તમારી જિંદગીમાં જાગૃતિ આવે છે એટલો મારે જોઈએ. જાગૃતિ આવી ગઈ તો ગુરુ પૂનમ સફળ. જાગૃતિ આવ્યા પછી તો જગતનો જગદીશ તમને મળવા આવે એમાં કોઈ શંકા નહીં. એ મોટી કોઈ ઘટનાય નથી, એનો આશ્ચર્ય પણ નથી. સહેજ ભાવ છે કે બે શબ્દ સાથે વિરામ બોલે સદગુરુ મહારાજ.